ગત 1 થી 3 જુલાઈ દરમિયાન પડેલા અતિભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિના કારણે નદી કાંઠા વિસ્તારોમાં અનેક પશુપાલકોને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું। વરસાદી આફતમાં કેટલાક પશુઓના મોત નીપજતા અસરગ્રસ્ત પશુપાલકોને રાજ્ય સરકારની સહાય યોજનાના ભાગરૂપે આજે માંગરોળ તાલુકા પંચાયત કચેરી ખાતે સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ નારણભાઈ વાજા, તાલુકા વિકાસ અધિકારી મહેશ ચૌહાણ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જેઠાભાઈ ચુડાસમા તેમજ જિલ્લા પંચાયત સભ્ય ફારૂકભાઈ હકીમની ઉપસ્થિતિમાં લાભાર્થી પશુપાલકોને સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારે વરસાદ દરમિયાન મૃત્યુ પામેલા પશુઓની સ્થળ પર ખરાઈ કરવામાં આવી હતી। પશુ ચિકિત્સક દ્વારા જરૂરી કાર્યવાહી અને પોસ્ટમોર્ટમ બાદ સરકારના નિયમો મુજબ તાત્કાલિક ધોરણે સહાય મંજૂર કરવામાં આવી રહી છે। આજના કાર્યક્રમ દરમિયાન કુલ 5 જેટલા પશુપાલકોને સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। જીતુ પરમાર, માંગરોળ। માંગરોળ તાલુકામાં જે પૂરગ્રસ્ત વિસ્તાર જે સતત 3-4 દિવસ વરસાદ થયેલો એમાં જે પશુપાલકોના જે પશુધનને નુકસાન થયેલ છે અને પશુધન જે મૃત્યુ પામેલા છે તે પશુનું સર્વે કરી તંત્ર દ્વારા અને પશુ ડૉક્ટર દ્વારા જે તેમનું પીએમ કરેલું અને માંગરોળ તાલુકાના તમામ તંત્ર અને ટીડીઓ સાહેબ, પ્રમુખશ્રી સાહેબ અને જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ છે જેઠાભાઈ તમામ દ્વારા આજે જહેમત ઉઠાવી અને પશુ જે પશુ માલિકોના જે અરજદારો છે તેમને ચેક વિતરણ કરી અને આજ રોજની પ્રક્રિયા અમે પૂર્ણ કરવી છે। તાજેતરમાં માંગરોળ તાલુકાની અંદર પડેલ અતિભારે વરસાદને કારણે નદી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્નથી પશુના મૃત્યુ થયેલા, જેની ગ્રામ્ય કક્ષાએથી તાલુકા મથકે પ્રાથમિક રિપોર્ટ આપવામાં આવેલા અને એ રિપોર્ટના આધારે તંત્ર દ્વારા ટીમ બનાવી અને સર્વે કરેલો અને એ સર્વેના આધારે પીએમ રિપોર્ટના આધારે આજરોજ તાલુકા પંચાયત તંત્ર દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રીની હાજરીમાં આ લોકો જે પશુના મૃત્યુ થયેલા એમને ચેકનું વિતરણ કરવામાં આવેલું।